સરસ થી મારો વાળો સાફ કરી દો. વર હાદ ના સોટા યાદોનું પૂર રહી ગયો. યાદોનું પૂર ચોહી આવે? નેવાનું પૂર? ના ના, માર મ્યાનાનું પૂર રહી ગયું. માર મ્યાના જતી રહી, તારી યાદો રહી જઈ. કપા નેદવાના રહી ગયા હે. અમે તો મ્યાનાનું પાણી ગાંઠ્યું આપણે. કપા નેદવા તો પડશે. આ સાપ નહીં થાય ચાલશે, પણ કપા નેદી દેવા હે. અને મારા પેલા ચતુરભાઈ ની ત્યાં જવું જ પડશે. પછી આ સાફ કરો એ આવીને બીજા દાળ. પણ મારા વરહાદ રહી ગયો છે ને, તે ચતુરભાઈ ની જવું તો પડશે. ચતુરભાઈ ને વિના નહીં ચાલે. ચતુરભાઈ, ચતુરભાઈ, ઘર ખુલ્લું આ, ઘર ખુલ્લું. એ આવો. ઓહ, ચતુરભાઈ તો અડી રહેલું છે સાપરું. પાવડો વાય મેળવા દે હેડતા. ચતુરભાઈ ની જવા દે. ચતુરભાઈ, ઓ કેપ્ટાભાઈ, આવો આવો. બીડી બીડી પીવો? ના, બીડી બંધ કરી હમણાં, ડોક્ટરે ના પાડેલી. એવું છે? હા હા ચડો. હા સર, તો મારે ત્યાં નહીં પીવી. તમારે પીવું દે, પીવું છોટો મારે ઘરે બતાવીએ. આ તમે જોજો કેવા થઈ ગયા, નરમ પડી ગયા હો. શું કરે તાર ચોમાનો કોઈ કોમ ધંધા છે નહીં? કોમ ધંધો તો હું હાલ આવ્યો ને, મજૂરી કેવા જ આવ્યો તમને. શું મજૂરી? કપાની અડવા હઈ ગયા મારા. મજૂરી તો આબુ વાત સાચી તમારી કે પૈસા નહીં. પૈસા હું આલું ને કે એક ટાઈમ નું ખાવાનું પૂરું થતું નહીં. પણ હવે આ હા ચડાવે અને ઉંમર થઈ જઈ તે હવે મજૂરી થાય એમ નહીં હેતરની. કપાની અડવા કેવા આવ્યો તો પૈસા આલું, રોકડા પૈસા, જેઠા પૈસા, તમે ને દૂર તરત. એ તમારી વાત સાચી, પણ હવે ઉંમર થઈ જઈએ, કશું કોઈ કોમ થતું નહીં હવે. જોજો કોમ કર્યું હોય તો બેહી રહ્યા જવાની ભેડા થયા એટલે કોમ નહીં થતું. જવાની ફરે પેલા ઠાગા હોડી એટલે આવ ઘર હમું કરાવ્યું જ નહીં તમે. જવાની કોમ કર્યું હોય તો ભાઈ સારું હતું, પણ આ જવાની ફર્યા ને રખડ્યા ને ત્યાં એમને એમ રહી ગયા હવે. જોજો આ ઉપર પાણી ચુવક હાથે બેહી જ હતા. આ વરસાદ નું તો પાણી રેવાય ઊંઘાય હોય નહીં રહેતું. રાતે બધું ગોદડો ને બધું પલળી જાય એટલે એની ખાટલી લઈને બેહું. ખાટલી આવડી ચકડી રાખી. આ જન્મ આવે ખાટલું ભાઈ. શું કરે તાન કયો? હા તો હું જઉં તો બીજો ચાર મજૂર મળે તો ભેગો થવો. આ ગામમાં ફરતા હોય મજૂર મળે તો ગામમાં જવું પડશે ને, મારે મજૂર કરવા પડશે કે. હોવા હોવા પેલા મણીલાલ જઈ યાદ આવ્યું. મણીલાલ જઈ. હા તો તમે ઓટો મારતા હો. હા મણીલાલ નો ઓટો હવે ઉંમર થઈ ગઈ. એવું હોવા હું એ જતા હતા. સારું એ હા બે હતા. હા એ હા. એક તો વરસાદે રહેતો નહીં ના, ઘર આગળ કેટલું મેદોમણ થઈ ગયું સાપરા આગળ. આ બધું મેદોમણ કાઢ્યા દે, હારું કરતું ના આવે કર. આ ચોખ્ખું રે કે મચ્છર રાતે બહુ કરીને ખાઈ જાય. જવાનું તો કોઈ કર્યું નહીં, ફરે આ ગામ ને પેલું ગામ કર્યું ને હવે આ દાડા મજૂરી કરવાના. શું કરવાનું? ત્રાસી ગયા છીએ. મણીલાલ ને જવા દે. મણીલાલ ને મણીલાલ ઘેર છો ને? મણીલાલ ને ગણે કેવું પડ્યું છે. જો કે હાફ કઈ ખાઈ જાય એવું પડ્યું છે. મણીલાલે કશું કરતા નહીં. મણીલાલ શું કરવા ગયો? આવો આવો આવો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. મણીલાલ કોમ નું કેવા આવ્યો હું? ચમ મારા કપા ને અડવા હે. કોમ તો હું ચોમાનું વધી રહ્યું તાન. આવશો કાલ? આ જ તો તાન નવરો બેઠો તો શું કરે? પૈસા રોકડા આવજો છેડે છેડે. 100 રૂપિયા ચાલે. હા રોકડા 100 રૂપિયા તમને આવજો છેડે. મારા કપા ને દઈ જવા દો. કાલ આવે નક્કી. ફાઈનલ નક્કી. હા આવી જજો કાલે. એક ટન તો ઓછો 100 રૂપિયા એક દાવ ને હરી જાય કે તમારે દાવ 100 રૂપિયા અમે વપરાય. અમે વપરાય તમારે ટન ઓછો ના તમારો જે દાવ ને હરી જે દાડો નીકળ્યો હોય આવો તમે જોતા. એ હા હું જઉં તા. એ હારું. મારે એક મજૂર થઈ ગયું હો. પેલા ચતુરભાઈ ને કહેવા જોતો. કેવું કહેતા હતા? ચતુરભાઈ ને ખરાબ હોય યાર. ચમ તકલીફ છે થોડી. ના મારા ભાઈ એ તો આવશી ચમ ના આવું હું આવું એટલે આવજે રે. ના પાડતા હતા કે અમારા શરીર ને તકલીફ છે. હા તો બીમાર હોય તો નહીં આવું હોય. થોડી બીમાર એટલે કે હું આવો નહીં. હું આવું એટલે આ વગર જ ના રહી. તો તમે લેતા આવતા વાત તો કરે. સારું વાત કરજો તમે. સારું સારું હું જઉં તા. મણીલાલ આ સેવા દાડા આયા છે. પેલો ખેપતો કાલ અટારવાનો હોય
ના મન મજૂરીનું કહેવા આવે ચોમાસું. આ પેલા જવાની ના રખડ્યા હોય ને તો સારું હતું ત્યાં તારે કોમ ધંધા ના કરવા પડત ઘેડા ગળપણમાં. ત્યાં ચોમામાં કેવા દાડા ખાવાના આવ્યો ખાશે ખીચડું વધી ખાવી પડે દાળું કોઈ ખીચડી ખાવી પડે. શું કરે જે દાવા મુખો રૂપિયા જે દાવો આગો થયો એ ચોમાહાનો ના રખડ્યા તો સારું હતું. અમાર ભાઈ ચતુરભાઈએ કોઈ જવાનું કોઈ કર્યું નહીં. આ ગોમને પેલું ગમ આ ગોમને પેલું ગમ જવાનું કોમ કર્યું સારું હતું. તો બેઠા બેઠા ખાવા થોત ઘેડા ગળપણમાં એવું તો ચો આવડ્યું હોય એને નહીં આવડ્યું મને નહીં આવડ્યું. કહેવાય જે ગોડે વાંચજે પોતે કશું કર્યું નહીં. કોકને તો ના કહેવાય કે એ કોમ કરવા દેતા આ કદાડી મેલીને ગોમમાં જવા દે. તો ગોમમાં હાલ શાકભાજી લઈ દે ડુંગળી બટાકા સસ્તો હોય તો ચોમાસાનું ચાલે. બીજું તો કાંઈ મૂકું શાકભાજી તો ના રોતા હતા તો લવાય ના મૂકવાડીનું તો ગોમમાં જવા દે હજી. એટલે ગોમમાં જવું હતું પણ વહારે બહુ આવ્યા કરે. શાકભાજી વાળું છે શાક નહીં હોય એ કોમ કરવા દે. અમે ચતુરભાઈ ઘર આવ્યું ઘેર જતા રહે સમાચાર પૂછતા આવે. ભૂખ લાગી હતી લાય થોડું કોઈ ખાવામાં પડ્યું હોય તો થોડું નાસ્તા જેવું કરી લઉં. રોધી તો નહીં અત્યારે પણ જે પડ્યું હોય કાલનો રોટલો બોટલો કોક પડ્યું હોય તો જોઉં ખાઈ નાખું. કોક પડ્યું તો સર ડુંગળી પડી હોય જોઉં થોડું ખાઈ નાખું. પડી તો સર ડુંગળી હા ડુંગળી બગડી ગયું એવું લાગે. કેટલા દાડોની છે ભૂખ લાગી જબરજસ્ત. નાસ્તા જેવું બેહે થોડું કરી નાખું. બીજું ઉતા હું ડુંગળી એ ભગવાન આવા દાડા કોઈને ના આવતો તું. પૈસા કોમકાજ કશું કર્યું નહીં. ચોમાસાનો કોઈ કોમ ધંધો સ નહીં. આ ડુંગળી ને રોટલી ખાવાના વારા આવી જશે. ભૂખે જબ્બર લાગી છે. કેવા દાડા બોલતા નહીં બુડો. આવી ગરમી છે ને આ વાસણું તમે રાખો હો બાયણું. મણીલાલ આવો આવો નાસ્તો કરવા બેહ્યો તો. આ શું કરો? ના ના ખાઈ લો ખાઈ લો ખાઈ લો. આ ખાધું નતું લ્યો. તે નાસ્તો કરવા થોડો નાસ્તો કરી લઉં કે. એટલે આ ભાઈ તો ખેંચતો નહીં. વાહ વાહ કોમનું કહેવા આવ્યો તું તે કે હું ચતુરભાઈ કહેતો થઈ ને આવ્યો કોમનું કઈ તો કહેતો ના પાડ્યું કે બીમાર પડ્યા. બસ હું બેહાવ કોમ સીધા બેહાવ પેલા પછી વાત. એ માર ઘેર આવ્યા હતા. તો મને કે કોમ આવશે હું કોમ તો આવે પણ કે તમારા ભાઈ મોડા પડ્યા તમને ખબર હોય કોઈ? હું કોઈ ના. હું વળી શાકભાજી કોમમાં લેવા આવતો હતો તો વરસાદ બહુ આવતો હતો તો હું કોઈ એમ કરવા દે મારા ભાઈના ઘેર જવા દે. કોઈ મસ્કરીઓ કરવા ખેપતો પછી હું અમે રમત આવે છે. ના ના બીમાર તો અઠવાડિયે પડ્યો હું. ડોક્ટરે કીધું તે હાથ ચડે ને એવું બધું કે બીડી હમણાં બંધ કરી દો પીવાની. પણ તમે શું કરો છો? કે હવે કોમે થતું નહીં કે બીડી બંધ થતી નહીં. આમ પૈસા છે નહીં કે બે દાડા તો બીડી નહીં પણ સમાચાર તો મોકલો હોય તમે કોઈ તમારા ભાઈ નહીં ફગા ભાઈ છે તો તમે કહેતા તો ન એ વાત સાચી પણ હવે તમારે માં જેવું જેવું હોય તમારે તો જાવું કોઈ જલા. આગા પાછું કરો ને દવાખાને તો લઈ જાઓ કે હાવ તો પડી ના તકો તમે. હા એ વાત એટલામાં પડ્યા પડ્યા ઉધરો ખો એ ચાલે. એ વાત સાચી તમારે કેવી. પછી કાલનું ખાધું નતું થોડા ડુંગળી રોટલો પડ્યો તો તે થોડું અત્યારે નાસ્તા જેવું કર્યું. એ તો હાલ બચવામાં આમ તો મારે એવું ભાઈ હવે જો આ ચૂહો બધું રમણ ભમણ થઈ ગયું ઘરમાં. એ તો દેખાય આ બધું જો કે પત્ર વિશ્વ પાણી રેલા અંદર જ આવતા છે તો કમાવાના ટાઈમે બે ભાઈઓ ફર્યા ફર્યા છીએ કે આપણે કશું કર્યું નહીં. આ ગામનું પેલું ગામ કરી જાય અને પેલા મારા ઓછા કમાઈ નાખ્યું અત્યારે જાઓ જલાલી કરે ને. એ તો નહીં કોટતા ફોર રૂપિયા ઉછીના નહીં આવતા શું આવે ને આપણા પાડીને તો હે આપણા લુકડા પાડીને તો હવે શું કરીએ તાર કયો. એ બધું જવા દે. હાલ તબિયત છે એ કહે છે પેલા તબિયત તો ઠીક ઠીક છે પણ હવે પેલો ખેપતો આવ્યો તો મજૂરી કહેવા મેં તો ના પાડી દીધી પણ તમે તમારા ઘેર આવ્યો તો તમે એવું કીધું. મેં તો કીધું મૂકો મારા ભાઈ બે આવશું થતું નથી મૂકો યાર હું ઘેર જઈને જતા હું તો મોડા હવે જે થવું એ થાય. હવે જે ખરા જે 100 રૂપિયા આવું તો એક એક દાડો તો ઓછો થાય ખાવાનું તો થાય ને કાંઈ નહીં. તો હું યાર ડુંગળી બટાકો જ લેવા આવ્યો તો હું આ બીજી શાકભાજી તો મૂકવું હોય ચોમાહાનું તો બરોબર ડુંગળી બટાકો ચાલે. હું આ ડુંગળી રોટલો ખાઈ એક ટાઈમ ડુંગળી બટાકો ને એક ટાઈમ
ખીચડી કરજે એટલે હેડ્યું જાય. ચાલે તો તાન સવારે જઈએ તાન જે આપણે હાલો. બેથી થાય એ કરીએ તો બીજું દવા હું લેતા આવું ગામમાં જાઉં તો દવા લાવું તો ઘણો તો ફેર પડી જા તાવ પાછો પડી જા શું કીધું વાંધો નહીં હું આરામ કરું તમે જતા હારો હું જતા આવું તમારે મારે શાકભાજી લેવું હોય શાકભાજી ને દવા લેતા આવું તમારી હો વાંધો નહીં મને ટોકો પાડજો હા. તમે જો દો એ હારું હો એ હારું હારું એ હા હવે આરામ કરો તા એ હા હો? લે, તું ખરા વગાડી છો કહું શું સગો શું કે શાંતિ શાંતિ જલ્દી સારું છે ને તબિયત સારી છે ને તો જઈએ બસ આ કરિયાણું લઈ આયા કહું ભાવનું હવે ડબુ લાવ શું અરે ને આપણો અરે આવ્યો આપણો 1700 રૂપિયાનો ચાલે શું હેડે હું આ ગામમાં જોતો ડુંગળી બટાકા લાવ અલ્યા શું કરે છે? તમે આખી જિંદગી ડુંગળી બટાકા ખાતા કશો લો પેલા કરિયાણા થોડી ધડાક આલી હતી ચાખવા મૂકી ભાવની ના, ના, તમારે ધડાક અમે ના પોહાય. તાણ ઓમ નામ તું જતો રહે ખબર નહીં પડે કે ધડાક ખા કદી ખાધી નહીં હોય કાકા મને ના આલી જમ્મુ કાશ્મીર ની ધડાક એવું તમે ખો તમે તમે જોઈએ નહીં હોય તમે રૂપિયા વાળા ખરો એટલે તમે તો ખો અમારે એવું પૈસી જ પોઝિશન નહીં હોય નહીં છે અમે તો જોવાની મજૂરી કરીએ એટલે હોય જ કચન ના હોય બાઈક બાઈક લાવી દીધું ને બોલાયો તો ડબુ ઢોકળો તમારો આઈફાઈ છોકરો કે આપણો બાઈક જોયું છે નોકરી જામ તકલીફ પડે કાલ હવાઈ લઈ દઈએ ના તમે લાવો તમે રૂપિયા વાળા ખરા ને એટલે સીએ રૂપિયો આવે કે અમે રૂપિયો વાળા છીએ જ તમારે જેવા થોડા ગરીબ છીએ તમે પેલા ફર્યા હતા તાણ કશું વાંધો નહીં. લે ભલે આપણે ઘેર જઈને ગોટા બના કાકા મજૂરી કરી છે આવડ્યું શું આપણે ઘેર જવા દે ઘેર જઈને ગોટા બોટા બનાવીને ખાઈએ હેડ ગોટા ચા હો એ ખાવા દો ના ના તમે ડુંગળી બટાકા ખાઓ હો દે હો શી મસ્કરીઓ કરી યાર શી મસ્કરીઓ કરી રૂપિયા નહીં એટલે મસ્કરીઓ કરી યાર અમારા દાડા થોડા નબળા છે ને એટલે મસ્કરીઓ થઈ આ ધરાકનો જવાબ તો હું આલે ભગવાન મારો સારો દાડા લાવશે હવના કોઈ અમારી વેળા નહીં વાળે કશો વાંધો નહીં ગોટાનું સંભળાવું કે ગોટા કરીને ખાઈ ગયું કશું આપણે ડુંગળી બટાકો ભલો કોકનું ખાવું ના કોઈ ઘરનું કાઢી નહીં મેલા આપણને